ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. શ્રીમદ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય. હકીકતમાં જોઈએ તો કંસ એ અભિમાન છે. કંસની રાણીઓના નામ સૂચક છે. કંસની રાણીઓના નામ છે અસ્થિ અને પ્રાપ્તિ. આખો દિવસ અસ્થિ અને પ્રાપ્તિનો જ જે વિચાર કરે તે કંસ. અસ્થિ એટલે મારી પાસે કેટલું છે અને હું હવે કેટલું મેળવીશ. આખો દિવસ પૈસાનું ચિંતન કરે એ કંસ નીતિ અનીતિથી દ્રવ્યોપાર્જન કરીને મોજ શોકમાં વાપરવાની ઈચ્છા રાખે છે તે કંસ છે. સંસાર સુખ ભોગવવાની જ જેની ઈચ્છા છે તે કંસ છે. સંસારી જીવ સંસાર સુખ ભોગવવાના જ વિચારો કરે છે. ધર્મને જે માનતો નથી તે કંસ છે. પાપની જે બીક રાખતો નથી એ કંસ છે. બીજાને રડાવીને આનંદ ભોગવે છે એ કંસ છે. ઉગ્રસેનને કેદમાં રાખીને કંસ રાજ્ય ગાદી ઉપર બેઠેલો. કંસ એવો દુષ્ટ હતો. પહેલાં તો કંસ હતો. આજે સમાજમાં કંસ ઘણા વધી ગયા છે. જીવ કામ અને ક્રોધનો હંમેશા માર ખાતો રહે છે. શબ્દ બ્રહ્મની ઉપાસનાથી ક્રોધ શાંત થાય છે, ક્રોધ મરે છે. પરમાત્મા સાથેનો જે સંબંધ જાળવી રાખે છે એને હકીકતમાં ખરે સમયે ભગવાન તારી લે છે. આપણને આશ્ચર્ય થાય તેવી વાત શ્રીમદ ભાગવતમાં કરે છે. કંસ વેરથી પણ કૃષ્ણનું ધ્યાન કરતો હતો. વેર તો હતું પણ ધ્યાન કરતો હતો એકમાત્ર કૃષ્ણનું. મન મિત્ર કરતાં શત્રુનું સ્મરણ હંમેશા વધારે કરે. કંસ રાજાએ શ્રી કૃષ્ણ સાથે વેરથી સંબંધ બાંધેલો. કંસે ભલે વેરભાવથી પણ સતત ચિંતન શ્રી કૃષ્ણનું કર્યું, તેથી ભગવાને તેને મુક્તિ આપી દીધી. ભલે વેરથી પણ તે સ્મરણ મારું કરે છે. કોઈ મનુષ્ય સાથે વેર કરે તો પતન થાય. ઈશ્વરના મારમાં પણ પ્યાર છે. ઈશ્વર જેને મારે છે તેને પણ તારે છે. કંસને માર્યા પછી મથુરાનું રાજ્ય મળે છે, તેમ છતાં તેઓને કોઈ જાતની આસક્તિ નથી. મળે છતાં લેવાની ઈચ્છા ન થાય તેનો વૈરાગ્ય સાચો છે. મથુરાનું રાજ્ય મળ્યું પણ તે લેવાની ના પાડી. રામજીએ રાવણને માર્યો. લંકાનું રાજ્ય મળ્યું પણ ત્યાંથી એકે પૈસો પણ અયોધ્યા લાવ્યા નથી. મનુષ્યને થોડુંક મળતું હોય તો છોડવાની ઈચ્છા થતી નથી. કંસનું રાજ્ય તેના પિતા ઉગ્રસેનને આપ્યું છે. વાણી અને વર્તન એક ન થાય ત્યાં સુધી વાણીમાં શક્તિ આવતી નથી. જ્ઞાનને ક્રિયાત્મક બનાવનારાની ખોટ છે. બંગલામાં રહી વિલાસી જીવન ગાળનારા વેદાંતની ચર્ચા કરે છે એ ઠીક નથી. બહુ વાંચવા કરતાં વાંચેલું જીવનમાં ઉતારવાની જરૂર છે. શ્રી કૃષ્ણ જે ઉપદેશ કરે છે તે ઉપદેશ પ્રભુએ જીવનમાં ઉતાર્યો છે. આપણા કર્મની કિંમત આપણી બુદ્ધિથી ન કરવી. તેનું ફળ પરમાત્મા ઉપર છોડી દેવું. મળે છતાં જેવાની જરા પણ ઈચ્છા નથી તે જ સંન્યાસ છે. શ્રી કૃષ્ણે જન્મથી સેવા કરી છે. નાના હતા ત્યારે ગાયોની સેવા કરી. મોટા થયા પછી સમાજની સેવા કરી. ઉગ્રસેનને ગાદી ઉપર બેસાડી પોતે રાજ્યાભિષેક કર્યો છે અને પોતે રાજ્યની ગાદીનો સ્વીકાર કર્યો નથી. ઉગ્રસેનને જ ત્યાં બેસવાનું હતું અને બેસવું જોઈએ એ પ્રસ્થાપિત કરવા તો કૃષ્ણ મથુરા આવ્યા હતા. હવે નંદ બાબા જવાની જીત લીધી છે અને નંદ બાબાની વિદાયનો પ્રસંગ ભાગવતમાં આવે છે. આ પ્રસંગ ભાગવતમાં 1-2 શ્લોકમાં કયો છે, અન્ય ગ્રંથોમાં વિસ્તાર છે. નંદ બાબાનો મુકામ બગીચામાં હતો. શ્રી કૃષ્ણ બલરામને રાજ્ય મહેલમાં લઈ જવામાં આવ્યા. નંદજીએ ગર્ગાચાર્યજી કહેવા ગયા છે કે શ્રી કૃષ્ણ વસુદેવનો 8મો પુત્ર છે. તમારે ત્યાં કન્યા થઈ હતી
શ્રી કૃષ્ણ ગોકુળ નહીં આવે, હવે તે મથુરામાં રહેશે. શ્રી કૃષ્ણ મારો પુત્ર નથી એમ સાંભળતા જ નંદજીને મૂર્છા આવી ગઈ. શ્રી કૃષ્ણ બલરામને ખબર પડતા તે દોડતા આવ્યા, નંદ બાબાને સાષ્ટાંગ પ્રણામ કર્યા છે. હરિ ઓમ.